મહિન્દ્રા ટ્રેક્ટર આંખ વજન છૂકા કાવું। નમસ્કાર પણ અમારા બધા મિત્રોને જય માતાજી। તો આજે વ્લોગની શરૂઆત જ નયનભાઈ કરી નાખી છે। પેપર દઈને ઘરે આવીને કરી નાખ્યો બપોરો ને બપોરામાં ટમેટાનું શાક ને દહીં ખરાબ બપોરે સડી ગયો જીસીબી માથે, એટલે કઈ ખોટકાણું નથી, એમ નામ સીડ્યો સૌ। આપણે વિડીયો ઉતારવીને એમાં છોકરા આવ્યા વગીને રહેતો આપણે પછી જોડાઈ લીધો પાવડો, ત્યાંથી તો પાવડો જોડે પણ અહીંયા આવીને તો દાંતી આંકવા માંડ્યો। પડા વસાળે એક માર્ગ હતો, એમાં હવે ખેડવાનું ચાલુ કરી દીધું છે। બે પડા વસાળે એક માર્ગ હતો એ ખેડવાનો છે। હવે આમાં થોડા ઢેફાત કાઢે છે, પણ તોય આમ જોવો બીજી વારમાં તો રેડી થઈ ગયું। એકવાર મારવી કાંજ રેડી આમ થઈ જાય, બીજી વાર જરૂર નથી દાંતી મારવાની, તોય પણ મારી દીશું હાલો ને। રાતે પાછા મહિન્દ્રા ટ્રેક્ટર લઈને આવી ગયા સવડું આંકવા, નામાં પછી વાંકું ત્રાહું બાંગું સવડું હાલતું મજા નથી આવતી, એવું થાય એટલે પછી સવડું આંકવાની મજા ન આવે એવી। રાતના વાગી ગયા 12 ને ટાઈમ તો હવે ઘરે ખસકાવાનું, કારણ કે અમને બેને આવતી હતી નીંદર, તે હવે ઘર ભેગી ના થઈ જાય હુઈ જાય સાના મના। બીજે દી ખબર પડી ગયા ના ધોઈને તૈયાર થઈ જાય ને હવે નીકળી જાય આપણે તાવા કરે ન્યા, અને દૂધની બાવણી લઈ લીધી છે હારે। અહીંયા આવીને બધા સાપડી વણવાનું કહી દીધું છે ચાલુ, સાપડી વણાને તૈયાર થઈ ગઈ છે। હવે સાપડી તળવાનું કામકાજ ચાલુ છે, સાપડીઓ તળાઈ ગઈ છે ને હવે કરે છે હવન। હવે હવન પણ થઈ ગયો છે, આપણે પછી થોડુંક અહીંથી નાખ્યું જીસીબી અને આવી ગયા પાછા તાસના ફેરા ભરવા। હાજે પાછા ઘરે આવીને કાલની બાકી હતી દાંતી ચાલુ કરી દીધી, અને શ્વાસ તો સીધો જ થાય, ઓ પટી જ પડે। જરી કમેન્ટ કરી દીધો હરખી ચાલે છે કે નહીં। આવી જશે ભણ્યા ભાઈ, એને હુવું છે પણ અમે કોઈ હુવા નથી દેતા।